એનાલોગ પનીર પર પ્રતિબંધ મુદ્દે મિશ્ર પ્રતિસાદ, હોટલ માલિકે નિર્ણયને આવકાર્યો। એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ સુરતમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે। એક તરફ હોટલ ઉદ્યોગના નિર્ણયને આવકારી રહ્યા છે, બીજી તરફ એનાલોગ પનીરનો વેપાર કરતા વેપારીઓને ભાવ વધારો અને નુકસાનીની ચિંતા સતાવી રહી છે। વેપારીઓનું કહેવું છે કે હવે સસ્તા એનાલોગ પનીરના વિકલ્પના અભાવે અસલી પનીરનો ઉપયોગ વધશે, જેના કારણે પનીર આધારિત વાનગીઓના ભાવમાં 15 થી 20% વધારો થઈ શકે છે। બીજી તરફ હોટલ સંચાલકો આ નિર્ણયને આવકારી રહ્યા છે। તેમનું કહેવું છે કે લાંબા સમયથી અસલી અને એનાલોગ પનીરને લઈને ગ્રાહકોમાં ગૂંચવણ હતી, જે હવે દૂર થશે। રોજે રોજ આ એનાલોગ છે, આ છે, તે છે, અને લોકો પનીરની વાનગીઓ ખાતા જ ગભરાતા થઈ ગયેલા, ડરતા થઈ ગયેલા કે પનીર નથી ખાવું, પનીર તો બિલકુલ મતલબમાં એનાથી લોકો દૂર ભાગવા માંડેલા। તો હવે એ પ્રશ્ન દૂર થઈ જશે કે લોકો પનીર ખાશે। હોટલ ઉદ્યોગનું માનવું છે કે અસલી મિલ્ક પનીર, ચીઝ અને બટરનો ઉપયોગ વધવાથી ગ્રાહકોનો વિશ્વાસ પણ વધશે અને ગુણવત્તાને પ્રાથમિકતા મળશે। વેપારીઓ પણ માની રહ્યા છે કે પ્રતિબંધ બાદ અસલી પનીરની માંગમાં વધારો થશે, જો કે તેની સાથે ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે।